हेलो केम छो ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય YouTube ચેનલ પેન્ટેડ સાથીમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 9 ગુજરાતીના પ્રકરણ 8 છાલ છોતરા અને ગોટલાના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું। નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો। 1. લેખકના માટે ભારત દેશમાં આપણે કઈ નવી સંસ્કૃતિ વિકસાવી છે? જવાબ સી, છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ। 2. વિશ્વના શ્રેષ્ઠ આંબા આપનાર પરમેશ્વરને આપણે આભારવશ થઈને શું અર્પણ કરીએ છીએ? જવાબ ડી, ગોટલા। 3. લેખકના મતે મગફળીના ફોતરા આપણે ક્યાં વેરીએ છીએ? જવાબ ડી, એ બી સી ત્રણેય, અર્થાત બગીચામાં, શાળાના વર્ગોમાં, થિયેટરમાં। 4. ઓલિમ્પિક વાળાને કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે? જવાબ સી, કેળાની છાલ ફેંકવાની। પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। 1. અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી? જવાબ, લેખક કહે છે કે ઓલિમ્પિક વાળા કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીયને જ સુવર્ણ ચંદ્રક મળે। આથી અમેરિકાના ખેલાડીને ચેલેન્જ કરી કે તાકાત હોય તમારામાં તો અને જેની માએ શેર સૂંઠ ખાધી હોય તો ઓલિમ્પિક વાળા તમે છાલ ફેંકની સ્પર્ધા રાખો। પ્રશ્ન 2. કીડીઓના પરિવારની લેખકે કઈ ચિંતા વ્યક્ત કરી છે? જવાબ, લેખક જીવદયા પ્રેમી છે। આપણે શીંગના ફોતરા રૂમાલમાં લઈ તેની પાટલી વાળે ખિસ્સામાં મૂકી રસ્તામાં મ્યુનિસિપાલિટીની કચરા પેટી દેખાય એમાં ઠાલવી દઈએ તો બિચારી કીડીઓને ખોરાક માટે કેટલું ચાલવું પડે, કીડીઓ બિચારી થાકી ન જાય, એટલે આપણે એમના પર દયા કરીને તેમને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ। પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 7-8 વાક્યમાં ઉત્તર લખો। 1. જીવદયા પ્રેમના નામે લેખક આપની કઈ નબળાઈ તરફ ધ્યાન દોરે છે? જવાબ, આપણે ફોતરાને ગમે ત્યાં ફેંકવાને બદલે રૂમાલમાં બાંધીને મ્યુનિસિપાલિટીની કચરા પેટીમાં ઠાલવી દેવી જોઈએ, પરંતુ આપણે રહ્યા જીવદયા પ્રેમી। આપણે શીંગના ફોતરા ફેંકીએ ત્યાં કીડીઓ સહપરિવાર સાથે આવે છે, એ બિચારી નાનું જીવ કેટલું ચાલીને કચરા પેટી સુધી જવાની, એ થાકી ન જાય એમ વિચારી એના પર દયા કરીને આપણે ફોતરાને હોમ ડિલિવરી કરીએ છીએ। લેખક આમ કહીને ગમે ત્યાં કચરો ફેંકવાની નબળાઈ તરફ ધ્યાન દોરે છે અને આપણી કુટેવ પર હળવો કટાક્ષ કરે છે। પ્રશ્ન 2. છાલ છોતરા અને ગોટલા પાઠમાંથી આપણને શું શીખવા મળે છે? જવાબ, આ પાઠમાંથી મુખ્ય વાત એ શીખવા મળે છે કે આપણે સ્વચ્છતા પ્રત્યે જાગૃત નથી। જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રભુનો વાસ હોય, આથી આપણે મંદિરો અને તેની આસપાસ પરિસરને સ્વચ્છ રાખવા જોઈએ, ત્યાં કચરો ન કરવો જોઈએ, જાહેર સ્થળોને પણ સ્વચ્છ રાખવા જોઈએ। ઉનાળામાં ચારે બાજુ કેરીના ગોટલા ફેંકવાને બદલે કચરા પેટીમાં નાખવા જોઈએ, તેનાથી મધમાખીનો ઉદ્ભવ નહીં થાય। આપણે કેળાની છાલ રસ્તા પર ન ફેંકવી જોઈએ। ટૂંકમાં શીંગના ફોતરા હોય કે નાળિયેરના છોતરા તેને રસ્તામાં આવતા જતા કચરા પેટી દેખાય એમાં નાખી દેવા જોઈએ। ઘર, સ્થળો, મંદિર, જાહેર રસ્તા કે જાહેર સ્થળોએ સ્વચ્છ રાખવા એ આપણી ફરજ છે। આ વાતને લેખક સદ્રષ્ટાંત દ્વારા કાવ્ય પંક્તિ અને ફિલ્મ ગીતોની પંક્તિઓ ટાંકીને વ્યંગ્યાત્મક શૈલીમાં સમજાવે છે અને આપણી આવી અણધડ કુટેવોને દૂર કરવાની વાત કરી છે। મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે। તમે હજુ સુધી પેન્ટેડ સાથે ન જોડાયા હો તો આજે પેન્ટેડ સાથેને સબસ્ક્રાઇબ કરો। હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે। હેલો કેમ છો ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે। અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો।